મિત્રો આજે અમુક 50 પૈસા તમને દેખાડું છું, કોપર નિકલના અને નિકલનાની. તો જોઈ લેજો. આપણા 50 પૈસા ચલનમાંથી બહાર થઈ ગયા હતા. અત્યારે કોઈ કિંમત નથી, બરાબર. એક 50 પૈસાના 1 રૂપિયો 2 રૂપિયા જ મળે. આ એક સિક્કો જોઈ લેજો, કેટલો જેન્યુઅન સિક્કો છે તમે જોઈ શકો છો. સિક્યુરિટી એજ પણ જુઓ. પછી આ મસ્ત ઉદ્યોગ છે, જોઈ શકો છો. મસ્ત ઉદ્યોગના મારી જોડે 2 સિક્કા છે, બીજા પડ્યા છે પણ આ તમને દેખાડું છું. સિક્યુરિટી આજ જોઈ લેજો. પછી તમને પહેલા સિક્કા દેખાડ્યા, જોઈ લેજો. 5 સિક્કા છે મારી જોડે, જોઈ લેજો. સંગ્રહ કરવા ઈચ્છતા હોય છે, ગમે ત્યારે 50-100 રૂપિયા આવે તો આપી દેવાય, બરાબર. આ છે 25મી સ્વતંત્ર જયંતિ. સિક્કો જોઈ શકો છો આપ, 50 પૈસાનો છે, મારી જોડે છે. હું તમને બતાવી દઉં છું. જો મારી જોડે 8 સિક્કા છે. 1 2 3 4 5 6 7 ને 8 સિક્કા છે, જુઓ, બરાબર. આ 1980નો છે, જો મુંબઈ મિન્ટ. કેટલો ફર્સ્ટ ક્લાસ સિક્કો છે, જોઈ શકો છો આપ. કેટલો જેન્યુઅન સિક્કો છે. અને સાચવો ને તો હજી આગળ જતાં 4-5 વર્ષ પછી આના તમને પૈસા 400-500 રૂપિયા મળી શકે છે. જો 1960નો 50 પૈસા છે, જોઈ શકો છો. સાચવણી છે તો કેટલા સારા છે. 1960 એક મૂકું છું, તમે જુઓ છો. આ બીજો સિક્કો છે, સન જોઈ લેજો. 1961 સારો સિક્કો છે, જોઈ લેજો. આ ત્રીજો સિક્કો 1962 જોઈ શકો છો. 1970 હા બે જાઓ. 1971 જોઈ શકો છો. સિરીઝ વાઇઝ છે. 1971 તમે જોઈ શકો છો. સિક્કા સાચવો ને તો તમને કિંમત મળી શકે છે. ઓગણીસો 63 63 આ 63 છે, જોશો. આ સિક્કા જેની જોડે હોય રાખજો. એક સિક્કો તમને 40 થી 50 રૂપિયા અપાઈ શકે છે. હિન્દીમાં અને અંગ્રેજીમાં લખેલું છે જવાહરલાલ નહેરુ, જે જોઈ શકો છો તમે. આ અંગ્રેજકાલીન સિક્કો છે, મોગલનો, મુસ્લિમ રાજ્યનો છે. મિત્રો, જેને કોઈને ખ્યાલ આવતો હોય કે આ શું લખ્યું છે ઉર્દુમાં, તો કોમેન્ટ બોક્સમાં મને જણાવશો.
ઘોડા છાપ છે, આ મિન્ટ નથી. હૈદરાબાદ મિન્ટ કહું ને તો આવો તારો આવે, જોઈ લેજો બરાબર. સનની નીચે તારો આવે અહીંયા. આ હૈદરાબાદ નથી, આ મુંબઈ મિન્ટ છે. આ હૈદરાબાદ ઉપર છે એ નથી, એ ડિઝાઇન છે. અહીંયા આવે કાજુ કતરી કપાયેલી હોય ને, સ્પીડ ડાયમંડ. મિત્રો આ 2 પૈસા છે, 1964માં છપાયેલા છે. 1 સાલમાં એક જ વાર છપાયા છે ને. આ જોઈ લેજો, જેની જોડે હોય ને તે રાખશો. આગળ જતાં એની કિંમત તમને 1-2 પૈસા 40-50 રૂપિયા અપાવી શકે છે. સન તમે લખી લેજો, 1964નો સિક્કો જોઈએ બરાબર. 1964 સનની નીચે કલકત્તા. જો આ કલકત્તા છે પણ મિન્ટ એ નથી. સનની નીચે કશું નથી. 1964 જોઈએ. કોપર નિકલનો છે, સ્કેર કેટેગરીમાં છે. કલકત્તા મિન્ટ સ્કેર કેટેગરીમાં છે. મુંબઈ મિન્ટ કોમન છે, એ આગળ આવતા સ્કેરમાં આવશે. મિત્રો આ જાણકારી સાચી છે. જે મિત્રો પાસે આવા 2 પૈસા હોય કોપર નિકલના, તે મિત્રો વેચે નહીં, ફેંકી ના દે. આવનારા સમયમાં 1-2 પૈસા તમને 40-50 રૂપિયા અપાવે અને એકદમ ચમચમાતા હશે તો કિંમત વધી પણ શકે છે. ખાસ નોંધ લેજો. લોકો કહેશે કે ના, પણ ખરેખર સિક્કા વેચાય છે. જુઓ, શરત એક જ છે, સિક્કાની કન્ડિશન ઉપર તમને પૈસા મળે. પછી તમે કહો કે સિક્કાના પૈસા કેમ ના મળ્યા, તો એ ખોટું પડે છે. સિક્કો ચમચમાતો હશે તો કિંમત વધી પણ જાય છે. આપ જોઈ શકો છો 1964 નિકલનો, કોપર નિકલનો 1 સાલમાં જ બનાવેલા છે. મુંબઈ કલકત્તા 2 મિનિટે બનાવેલા છે. કલકત્તા મિન્ટ સ્કેર કેટેગરીમાં છે. અરે સોરી મિત્રો, મુંબઈ મિન્ટ સ્કેર કેટેગરીમાં છે. કલકત્તા હજી કોમનમાં ચાલે છે. તો મિત્રો જેની જોડે મુંબઈ કલકત્તા હોય એ સંગ્રહ કરી શકો છો. 2 પૈસા તમને 40-50 રૂપિયા અપાવે છે. એકદમ ચમચમાતો સિક્કો હશે તો કિંમત વધી પણ શકે છે. તો તમે નોંધ લેજો. ફેબ્રુઆરી મહિનામાં એક્ઝિબિશન આપણા અમદાવાદમાં ભરાવાનું છે, એનો વિડીયો પણ છે. તો જોઈ લેજો. એડ્રેસ આપેલું છે. અને વિડીયો સ્કીપ ના કરતા. દોડાઈને વિડીયો ન જોશો તો તમને ખ્યાલ આવશે. દોડાવશો તો તમે અમુક વસ્તુ ભૂલી જશો. તો મિત્રો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકનની ઘંટી દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખજો. જય માતાજી લખવામાં પાપ નહીં લાગે મિત્રો. મિત્રો વિડીયોને વિરામ આપું છું. આશા રાખું છું કે આપ મિત્રોને મારો વિડીયો પસંદ આવશે. અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે મારા સર્વ મિત્રો ખુશ રહે, સ્વસ્થ રહે, મજામાં રહે, એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.